પાલ વિસ્તારમાં થયેલી એક ધૃણાજનક ઘટનામાં આરોપી અર્જુન કથરિયાની ધરપકડ કરી છે। આરોપીએ પીડિત પરિણીતાને મદદના બહાને ઇમોશનલ બ્લેકમેલ કરી 6 વખત દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે। સાથે જ તેણે ₹50 લાખના ઘરેણાં અને ₹2.59 લાખની લૂંટ પણ કરી છે। પીડિત પરિણીતા સાથે આરોપી અર્જુન કથરિયાની ઓળખાણ ફોટો સ્ટુડિયો દ્વારા થઈ હતી અને તેમણે વ્યક્તિગત સમસ્યાઓમાં મદદ કરવાના બહાને ફોર્સીસ હોટલમાં બોલાવ્યા અને ત્યાં 6 વખત જબરજસ્તી કરી। આ દરમિયાન તેણે ધમકીઓ અને ઇમોશનલ બ્લેકમેલિંગ દ્વારા પીડિતાને ચૂપ રાખવાનો પ્રયાસ કર્યો। આરોપીએ પીડિતાના ₹50 લાખ મૂલ્યના ઘરેણાં અને ₹2.59 લાખ નગદ રકમ પણ લૂંટી લીધી હતી। પીડિતાએ ધીરે ધીરે હિંમત ચૂકવી અને પોતાના પર થયેલ અત્યાચારની જાણ પોલીસને કરી। પાલ પોલીસે આરોપી અર્જુન કથરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન મળેલા પુરાવાઓ આરોપીના ગુનામાં સામેલ હોવાની પુષ્ટિ કરી છે। તારીખ 26/6/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધ્રુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે। એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું। જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ। અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ। જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માગવાની શરૂઆત કરેલી। તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી ₹5000 પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે। તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી 52,49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે। જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુમાં છે। આરોપી અટક કરવામાં આવેલ છે। આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય। હાલ તપાસ ચાલુ હોય। આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે।